મદ્રેસામાં ડીઈઓ કચેરી દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે કે કેમ તે અંગે સર્વે કરાયો। વિદ્યાર્થીઓ માન્યતા પ્રાપ્ત કઈ સંસ્થામાંથી અભ્યાસ કરે છે તેની માહિતી પણ એકઠી કરવામાં આવી। ડીઈઓ અને ડીપીઓની 10 ટીમો આ સર્વેની કામગીરીમાં જોડાઈ। જામનગર શહેરની મોટી મસ્જિદ, અકબરશાહ મસ્જિદ સહિતની મસ્જિદ અને મદ્રેસામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। જામનગરના મદ્રેસામાં ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હોવાનું સામે નથી આવ્યું। મદ્રેસાઓમાં ભણતા તમામ વિદ્યાર્થીઓની માહિતી એકઠી કરી સર્વેની કામગીરી હાથ ધરાઈ। સમગ્ર જિલ્લામાં વિવિધ જગ્યાઓ ઉપર ચેકિંગ પણ કરવામાં આવ્યું। ધર્મનું શિક્ષણ મદ્રેસામાં આપવામાં આવતું હોવાનું આ ચેકિંગ કરવામાં આવ્યું। આજે શિક્ષણ વિભાગની ડીઓ અને ડીપીઓની હસ્તકની કચેરીમાં જુદી જુદી જે મદ્રેસાઓ છે, મદ્રેસાઓમાં અમારે જ્યાં વિદ્યાર્થીઓ છે એ ધર્મનું શિક્ષણ લઈ રહ્યા છે એનો આજે સર્વે કરવાનો છે। એમાં અમને રાજ્ય સરકાર મારફત અમને 4 મદ્રેસાઓનું લિસ્ટ આપવામાં આવેલું છે અને એ સિવાય પણ અમને જેટલી અમારે આઈડેન્ટિફાઈ કરી અને એના એ મદ્રેસાનું જે સંચાલક અને એમાં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે અને એ વિદ્યાર્થીઓ રાજ્યની માન્યતા પ્રાપ્ત કઈ સ્કૂલમાં ભણે છે અને અહીંયા માત્ર ને માત્ર અમુક સમય દરમિયાન ધર્મનું શિક્ષણ લઈ રહ્યા છે એવા બાળકોનો અમે સર્વે કરવામાં આવી રહ્યો છે। અને એ સર્વેમાં જે મકાનમાં જે વિદ્યાર્થીઓ બેસે છે એનું વ્યૂ પરમિશન અને તેમજ એનો ફાયર એનઓસીની સુવિધા છે કે નહીં એની વિગતો અમે લઈ રહ્યા છીએ। અને અત્યારે અમે હાલ 4 જે મસ્જિદ અમને આપેલી હતી એ મસ્જિદમાં અમે જે જોવામાં આવ્યા એમાં મદ્રેસા છે એ ચાલુ નથી। અત્યાર સુધીમાં અમારે ડીઓ અને ડીપીઓ હસ્તકની કુલ લગભગ આશરે 10 જેટલી ટીમોમાં અમે એનો સર્વે હાથ ધર્યો અને તમામ તાલુકામાં અમે સર્વે હાથ ધર્યો છે। અત્યારે અમારી પાસે ખલીફા મસ્જિદ, જાંબુડી મસ્જિદ, મોટી મસ્જિદ અને અકબરશાહ મસ્જિદમાં અમે સર્વે કરેલો છે અને એ સર્વેમાં અમારે મોટાભાગની તમામ જે મસ્જિદો છે એમાં કોઈ પણ પ્રકારના બાળકોને મદ્રેસા અંતર્ગત કોઈ પણ શિક્ષણ આપવામાં આવતું નથી એવું અમને જાણવા મળેલું છે। અન્ય એક જગ્યાએ મદ્રેસા મોહમ્મદનિયા, અરબનિયા, ઇસ્લામિયા એ મદ્રેસામાં શિક્ષણ આપવામાં આવતું હતું। એ શિક્ષણને અન્વયે અમે તેમની પાસેથી માહિતી એકઠી કરેલી છે અને ત્યાં તમામ પ્રકારની સુવિધા બીયુપી તેમજ ફાયર એનઓસી એની તમામ પ્રકારની સુવિધા છે અને તમામ પ્રકારના બાળકોનું લિસ્ટ પણ અમને આપવામાં આવેલું છે અને એને જેમ આપેલી માહિતી છે અમને ખૂબ સારો સપોર્ટ આપીને અમને માહિતી આપેલી। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે ફાયરિંગની ઘટના સામે આવી। માથાભારે